જે આખી ઘટના બની સેવ ઉસળની લારી ચલાવતો વ્યક્તિ બોટ ચલાવતો હોવાની માહિતી સૂત્રો પાસેથી મળી રહી છે। કેટલી દુઃખદ ઘટના કહી શકાય કે જે વ્યક્તિ સેવ ઉસળની લારી ચલાવતો હોય, જેને કોઈ અનુભવ ના હોય, જેની પાસે કોઈ કોન્ટ્રાક્ટ ના હોય, એવી વ્યક્તિ બોટ ચલાવતી હતી અને એનું પરિણામ એ આવ્યું કે આજે 14 લોકોએ જીવ ગુમાવ્યો। 12 તો નાના નાના ભૂલકાઓ હતા। મહાનગરપાલિકા અને કોન્ટ્રાક્ટરની ઘોર બેદરકારી કહી શકાય કે જેના પરિણામે આ દુર્ઘટના બની। સેવ ઉસળની લારી ચલાવતો વ્યક્તિ જેને બોટમાં બેસાડી દેવામાં આવ્યો અને આ 30 જેટલા લોકોની જે જિંદગીની લગામ છે એને સોંપી દેવામાં આવી કે જે વ્યક્તિ સેવ ઉસળની લારી ચલાવતો હતો, જેને બોટિંગનો કોઈ અનુભવ ન હતો, એવા વ્યક્તિની માથે 27 લોકોના જીવની જવાબદારી સોંપી દેવામાં આવી। શું હક હતો આ લોકોને? મહાનગરપાલિકાની ઘોર બેદરકારી કહી શકાય। વડોદરા મહાનગરપાલિકાના બાબુઓ આ મોઢું હવે છુપાવી રહ્યા છે, પરંતુ એ મા બાપનો વિચાર કરો જે મા બાપે આજે પોતાના વહાલ સોયા ગુમાવ્યા છે। વડોદરા મહાનગરપાલિકા જવાબ આપે, કોણ છે આ જવાબદાર? કારણ કે શરમ આવી જોઈએ આ ઘટનાને લઈને કે સેવ ઉસળની લારી ચલાવનાર વ્યક્તિને બોટ ચલાવવાની જવાબદારી સોંપવામાં આવી। બેશર્મીની હદ કહી શકાય। કોન્ટ્રાક્ટ આપ્યો તો અને 14ની બેઠક અને 27 કેમ અંદર ગયા? તમે વડોદરાના ચીફ એન્જિનિયર છો, તમારી શું જવાબદારી બને છે? અમારો જે આ પ્રોજેક્ટ છે તે ફ્યુચરિસ્ટિક સેલના અમારા રાજેશ ચૌહાણની પાસે ડિટેલ છે એમની તમારા હું સમજતું મને હું વડોદરાથી કોર્પોરેશનનું 25 વર્ષથી રિપોર્ટિંગ કરું છું। ડિટેલ મળે એટલે હું તમને આનો જવાબ તમે મુખ્ય અધિકારી છો, એ તમારા હાથ નીચેના અધિકારી છે। હા, તો એમને બોલાવીને પૂછ્યું ત્યારે ઓ રાજેશભાઈ તમે શું કામગીરીને શું ધ્યાન આપો છો? આ પ્રોજેક્ટ મારા કોને કોન્ટ્રાક્ટ અપાયો છે? આ પ્રોજેક્ટ ભાઈ રાજેશ કોને દર વખતે મોટા અધિકારી નાના અધિકારી ઉપર